લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. સમગ્ર શહેર રંગાયું દેશભક્તિના રંગે. જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી યોજાયેલી આ તિરંગા યાત્રામાં નગરજનો ઉમટ્યા. ચુમેર લહેરાતા તિરંગાઓએ સર્જ્યું દેશભક્તિનો અદ્ભુત માહોલ. તિરંગા યાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ શહેરની વિવિધ રાસ મંડળીઓના લોકોએ જન્માવ્યું અનેરું આકર્ષણ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, સર્વે ધારાસભ્ય સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ. સમગ્ર દેશમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વન, પર્યાવરણ અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ પર યોજાયેલી આ તિરંગા યાત્રા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જેલ ચોક, અજરા અમર ટાવર, કલેક્ટર કચેરી ગેટથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરી હતી. યાત્રા દરમિયાન ચુમેર લહેરાતા તિરંગાઓએ દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જી દીધો હતો. આ તિરંગા યાત્રાના સમાપન અવસરે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે દેશના સ્વાભિમાન સમા 15મી ઓગસ્ટના તહેવારના પૂર્વાર્ધે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં આશરે 3000 જેટલા લોકોએ તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. દેશભક્તિના વાતાવરણમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ શહેરની વિવિધ રાસ મંડળીઓના લોકોએ યાત્રામાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ડીજેના તાલે મેરી શાન તિરંગા, મેરા મુલ્ક મેરા દેશ, વંદે માતરમ, સારે જહાં સે અચ્છા, એ મેરે વતન કી લોગો સહિતના ગીતોથી શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. તિરંગા યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, હું પરમાર રેખા, અહીં સુરેન્દ્રનગરની નૃત્ય ભારતી સંસ્થાની વિદ્યાર્થીની છું. આ સરકારનો સુંદર કાર્યક્રમ છે જે તિરંગા યાત્રા, અને તિરંગા યાત્રામાં યુવા પેઢીને ખૂબ જ દેશભાવના, દેશપ્રેમ અને દેશદાસ જાગે એ માટે થઈને આ સરકારશ્રીએ તિરંગા યાત્રા કરી છે, અને એમાં અમે અમારું પરફોર્મન્સ રજૂ કરવાના છીએ. બસ સારું લાગે છે, એમ કે આમ એવો માહોલ થયો છે કે બસ ભારત મારો દેશ છે અને હું ભારતનો નાગરિક છું. મારું નામ વંદના રાઠોડ છે. હું આરપીપી શાળાની શિક્ષિકા છું. આજરોજ સુરેન્દ્રનગરની અંદર અમારા બહુ સરસ મજાનો એક તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, અને એમાં મોટી સંખ્યામાં સૌ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, અને યુવાનોની અંદર ખાસ કરીને દેશ માટેનો પ્રેમ વધે, એ લોકોને દેશ માટે લાગણી થાય એ માટેનું ખૂબ સરસ આયોજન અમારા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. થેન્ક યુ. મારું નામ જ્યોતિ કંઝારિયા છે. આજે અહીંયા જવાહર ગ્રાઉન્ડમાં બહુ સરસ આયોજન થયું છે. બધા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. અમે શ્રી દ્વારકેશ ગરબા ક્લાસીસમાંથી આવી છીએ, અને આજે આપણે દેશના શહીદોને યાદ કરીને બધાને ખૂબ દેશભક્તિ દેખાઈ રહી છે. બધાના પર બહુ દેશભક્તિ દેખાઈ રહી છે આજે. અને બહુ સરસ. યુવાનોમાં જાગૃતિ આવે, દેશ પ્રત્યે દેશપ્રેમ વધે બધા લોકોમાં. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આજે માનનીય જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષસ્થાને અને તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ અને શહેરના નાગરિકજનોના સંયુક્ત રીતે આજે સવારે 8:30 કલાકથી માનનીય પ્રભારી મંત્રીશ્રીના હસ્તે તિરંગા યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો છે, અને આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર ખાતે અને વઢવાણ ખાતે જે લોકમેળા યોજાવાનો છે એનું પણ આજે શુભારંભ થઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સ્વતંત્ર પર્વ ઉપર આજ 14મી ઓગસ્ટના દિવસે ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા વહીવટીતંત્રએ દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષે આપણે આપણા રાજ્યમાં દરેક જિલ્લા, તાલુકા, ગામોમાં
આ રીતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે વિચાર અને દરેક વ્યક્તિ છે એ રાષ્ટ્ર પ્રત્યેનો એનો પ્રેમ માટે આપણા આ ત્રિરંગાના આન બાન અને શાન સાથે એને સન્માન આપવા માટે આપણે સૌ આ પર્વને ઉજવીએ છીએ. દરેક શહેરોમાં જિલ્લાઓમાં આ ત્રિરંગા યાત્રાનું આયોજન થાય છે અને દરેક ઘરે હર ઘર ત્રિરંગા પણ દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર અથવા પોતાના ધંધાના સ્થળ ઉપર એ ત્રિરંગાને લહેરાવતા હોય છે અને દેશ પ્રત્યેની જે એની ભાવના છે એ પ્રગટ કરતા હોય છે. એવી જ રીતે આ વખતે હર ઘર ત્રિરંગાની સાથે સાથે આપણે સ્વચ્છતા માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જે રીતે સ્વચ્છતાનો ખૂબ આગ્રહ રાખે છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતા માટે ખૂબ એને અનેક વાતો આપણે જોયું છે કે એની પણ સૌથી કોઈ ગમતો વિષય હોય તો સ્વચ્છતા હતી. તો આપણા આ હર ઘર ત્રિરંગાની સાથે હર ઘર સ્વચ્છતા માટેની થીમ પણ આ વખતે આપવામાં આવી છે. દરેક વ્યક્તિ છે એ પોતાના ઘરનું આંગણું હોય, શેરી હોય કે પોતાનું ગામ હોય કે શહેર હોય એની સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપે એ પ્રકારનું એક મેસેજ આ ત્રિરંગા યાત્રામાં ત્રિરંગા યાત્રા સાથે હર ઘર ત્રિરંગા અને હર ઘર સ્વચ્છતા માટેનો મેસેજ પણ એમાં આપવામાં આવ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરના સાંસદશ્રી અને આ જિલ્લાના બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના આગેવાનો અને અધિકારીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ અને બધા જ આ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા. આજના દિવસે હું બધાને આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.